કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદાયક નજારો નિહાળ્યો હતો। રાષ્ટ્રપતિએ સફેદ રણની રમણીય સાંજનો માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ હાંસલ કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી। કચ્છના રણની મુલાકાત દરમિયાન ધોરડો ગામના સરપંચ મિયા હુસેને આ સ્થળ કેવી રીતે વિશ્વ પ્રખ્યાત સ્થળ તરીકે ઉભરી આવ્યું તેના વિશે અવગત કરાવ્યા હતા। સરપંચે રાષ્ટ્રપતિને જણાવ્યું હતું કે આજે સફેદ રણ અને રણોત્સવના કારણે વિશ્વભરના પર્યટકો અહીં આવે છે। રણ વિસ્તારના તબક્કાવાર વિકાસ ધોરડો ગામના પ્રવાસનના કેન્દ્ર બનવા સાથે સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ તે જાણીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। આ ઉપરાંત તેમણે ધોરડો સફેદ રણની મુલાકાતે આવેલા પ્રવાસીઓનું અભિવાદન ઝીલીને ધોરડોના વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા। આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર એસ છાકછુઆક, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, મદદનીશ કલેક્ટર ઈ સુસ્મિતા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, ગુજરાત પ્રવાસન નિગમના જનરલ મેનેજર ચેતન મેસણ, ભુજ પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી અરસી હાસમી, નાયબ વન સંરક્ષણ BM પટેલ, ભુજ ગ્રામ્ય મામલતદાર AN શર્મા સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।